नमस्कार मित्रों, हूँ रटोड़ा राकेश आपने समक्ष गुजराती मूळाक्षर અને શબ્દ વાંચન ભાગ 1 પ્રસ્તુત કરી રહ્યો છું, જે આપને ખૂબ જ મજા આવશે। અહીં આપણે જોઈએ ચિત્રો જુઓ અને મૂળાક્ષર બોલો। હવે અહીંયા આપણે ઘણા બધા ચિત્રો આપેલા છે અને એ ચિત્રોના આધારે તમારે એ ચિત્રમાં કયા મૂળાક્ષરનો ઉપયોગ થાય છે એ મૂળાક્ષર વિશે આપણે સમજવાનું છે અને એ મૂળાક્ષરનું પુનરાવર્તન કરી અને એ મૂળાક્ષર વિશે શીખવાનું છે। તો અહીંયા એક ચિત્ર આપ્યું છે ગરણી। ગરણી એટલે કે ગ। તો ગરણી શબ્દની અંદર ગ આવેલો છે। એવી જ રીતે એના પછીનું ચિત્ર છે મરચું। મરચું એટલે કે મ। ત્યારબાદ નગારાનું ચિત્ર આપેલું છે। નગારું એટલે કે ન। ત્યાર પછી જમરૂખનું ચિત્ર છે એટલે કે જ। આવી રીતે બાળકો આપણે જોઈએ તો જે ચિત્રો આપેલા છે એ ચિત્રોની અંદર જ આપણો મૂળાક્ષર જે આપણે શીખવાનો છે એ મૂળાક્ષર અંદર આવી જતો હોય છે, પણ એ આપણને ખબર હોતી નથી। એટલે આવી રીતે જે પણ આપણે શબ્દો બોલીએ એ શબ્દોની અંદર કયા કયા મૂળાક્ષરનો ઉપયોગ થાય છે એ આપણે વિસ્તૃત સમજીએ। હવે ત્યાર પછી અહીંયા આપણે કાનાવાળા પણ શબ્દો લઈએ તો કે ગાડું એટલે કે ગા। તો કે ગાડાની અંદર કાનો લાગતા ગની અંદર કાનો લાગતા ગા થાય છે। એવી જ રીતે તમે અહીંયા જુઓ છો ગ, તો ગને કાનો ગા। હવે એવી રીતે મ। અહીંયા ચિત્ર માળાનું આપેલું છે એટલે ઉચ્ચારણ આવે છે મા, એટલે મને કાનો મા। એવી જ રીતે નગારાનું નને કાનો ના, એટલે અહીંયા નાકનું ચિત્ર આપ્યું છે એટલે કે ના। ત્યાર પછી જાસૂદ। જાસૂદ એટલે કે જા। તમે બાળકો જુઓ છો કે અહીંયા બોડિયા અક્ષરો આપેલા છે, મૂળાક્ષરો આપેલા છે, જ્યારે અહીંયા ગ, ગને કાનો ગા, મને કાનો મા, નને કાનો ના અને જને કાનો જા। તો આવી રીતે આપણે ઘણા બધા બીજા પણ મૂળાક્ષરો છે કે એ મૂળાક્ષરોને આપણે કાનો કે અન્ય કોઈ બીજું ચિહ્ન લગાવી અને એના જે શબ્દો બનતા હોય છે એ શબ્દો આપણે આ વિડીયોમાં શીખવાના છે। હવે ત્યાર પછી આપણે બીજા જે આ ગ મ ન જ ઉપરથી બનતા બોડિયાક્ષરો શબ્દો અને એના ઉપરથી કાનાવાળા શબ્દો આપણે શીખીશું। અહીંયા આપણે જોઈએ શબ્દ વાંચો અને બોલો। હવે બાળકો તમારે શબ્દ હું બોલું છું, હું વાંચું છું, ત્યાર પછી તમારે એ શબ્દો વાંચવાના છે। અહીંયા આપ્યું છે મગ એટલે કે મ, મન, જમ, જગ, ગજ, ગમ, નમ, નમન, મનન, જનમ, ગગન, મગજ। અહીંયા કાનાવાળા શબ્દો ગામ, માન, નાગ, જામ, નામ, ગાજ, મજા, મામા, નાના, જમા, જાજા, જાન। તો આવી રીતે આપણે અહીંયા મૂળાક્ષરો અને કાનાવાળા શબ્દો જોયા કે જે તમારે ફરીથી પુનરાવર્તન કરવાના છે અને એનું શુદ્ધ ઉચ્ચારણ કેવી રીતે થાય છે એ તમારે સાંભળી અને બોલવાનું છે। હવે ત્યાર પછી આપણે બીજા મૂળાક્ષરો જોઈએ। અહીંયા પણ ચિત્ર જુઓ અને મૂળાક્ષર બોલો। તો અગાઉ આપણે ગમ ન જ શીખ્યા। હવે ત્યાર પછીના મૂળાક્ષરો અહીંયા વહાણનું ચિત્ર આપ્યું છે। વહાણ એટલે કે વ। ત્યાર પછી રમકડા એટલે કે ર। સગડીનું ચિત્ર આપ્યું છે। સગડી એટલે કે સ।
ત્યાર પછી દડાનું ચિત્ર આપ્યું છે એટલે કે દ. હવે અહીંયા આપણે જોયા કે વહાણનો વ, રમકડાનો ર, સઘળીનો સ અને દડાનો દ. હવે એને પણ આપણે એક માત્રા લગાવીશું કે જે મૂળાક્ષરની ઉપર એક ચિહ્ન, એક લીટો આવે છે અને એના ઉપરથી જે ચિત્ર ઉપરથી જે મૂળાક્ષર, જે શબ્દ બને છે એ જોઈએ. વેલણ. વેલણ એટલે કે વે. રેડિયો. રેડિયો એટલે કે રે. ત્યાર પછીનું ચિત્ર સેતુર. આ એક ઝાડ છે એટલે કે સેતુરનો સે. આ દેડકાનું ચિત્ર છે. દેડકો એટલે કે દે. આપણે અહીંયા જોયું કે પહેલાં કાના અને કાનાવાળા શબ્દો શીખ્યા. હવે અહીંયા મૂળાક્ષરની ઉપર એક માત્રા મૂકી દેવામાં આવે છે એટલે કે વની ઉપર હોય તો વે. એવી રીતે જે પણ અક્ષરની ઉપર એક માત્રા મૂકી દેવામાં આવે તો એ રીતના મૂળાક્ષરો શબ્દો બનતા હોય છે. હવે આપણે એના પછીના એના ઉપરથી બનતા શબ્દો જોઈએ. શબ્દો વાંચો અને બોલો. તો અહીંયા પણ પહેલાં હું શબ્દ બોલીશ, ત્યાર પછી તમારે બોલવાના છે. વર, વદ, રસ, દર, સર, રદ, સરસ, દરદ, સરમ, સજન, દમન, વરસ, વામન, વારસ, રાસન, દાદર, સારસ, દામન. હવે એક માત્રાવાળા દેવ, વેદ, રેસ, સેજ, વેર, રેવા. તો આવી રીતે આપણે પહેલાં બોડિયા અક્ષરવાળા, ત્યાર પછી કાનાવાળા અને ત્યાર પછી એક માત્રાવાળા શબ્દો જોયા. આભાર. આ વિડીયો મેં બનાવતી વખતે બને એટલો સારો બનાવવાનો અને ભૂલ રહિત બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ કદાચ ક્યાંક ભૂલચૂક રહી ગઈ હોય તો માફ કરવા વિનંતી. આભાર.